બાજવા ગામમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન, મોટા ખાડાઓના કારણે અકસ્માતનો ભય। વડોદરા જિલ્લાના બાજવા ગામમાં ગાંધી રોડ પર રાજસ્થાન હોટલથી લઈને સુંદરવન સોસાયટી સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે। રસ્તા પર પડેલા મોટા ખાડાઓના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને રોજિંદી અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ પર અસંખ્ય મોટા ખાડાઓ પડી જતા વાહન હંકારવું જોખમી બની ગયું છે। ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન રસ્તા પર પાણી ભરાઈ જતા ખાડાઓ નજરે પડતા નથી, જેના કારણે બાઇક ચાલકો સહિતના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનવાની ભીતિ સતત સતાવી રહી છે। આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે, પરંતુ લાંબા સમયથી રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું ન હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। પરિણામે માર્ગની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ બની રહી છે। સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ જિલ્લા તંત્ર તથા સંબંધિત વિભાગ સમક્ષ તાત્કાલિક ખાડાઓનું સમારકામ કરવા અને માર્ગનું ગુણવત્તાયુક્ત નવેસરથી નિર્માણ કરવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગંભીર અકસ્માતો સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી। હવે સ્થાનિકોની નજર તંત્ર પર છે, જે લોકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ માર્ગનું સમારકામ ક્યારે હાથ ધરવામાં આવે છે તે જોવાનું રહ્યું। આ રોડ પરથી છેલ્લા 6-8 મહિનાથી હું આવું છું અને આઈ જાય કરું છું। ઠેક બાજવાથી કે મધુનગર સુધીનો રોડ આટલા મોટા ખાડા પડેલા છે, પણ તે છતાં કોઈ ધ્યાન આપતું છે નહીં। અહીંયા રહીશો પણ ખબર નહીં એમને શું તકલીફ છે, એમને એ પણ ધ્યાન નથી કે એમની બાઇકો છે, એ ગમે તે વાહન છે, એમને શું એ તકલીફ થશે એ પણ ધ્યાન નથી આપતા। ને મારા નમ્ર વિનંતી છે કે આ રોડ વહેલી તકે સરખો કરાવો। આ બાજવા ગાંધી માર્ગ છે, જિલ્લા પંચાયતનો રોડ છે। ખાડા કે 2 મહિનાથી ખાડા પડેલા છે, 1.5 મહિનાથી હજુ પૂરાયા નથી। મહેરબાની કરીને જિલ્લા પંચાયત વાળા અધિકારીઓ આ ખાડા પુરાવે। આ ગાંધી માર્ગ રોડના કઈ અકસ્માત થાય છે અને ખાડામાં આવવા જવાની પણ ધંધાકીય પણ બહુ તકલીફ પડે છે। આ ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે, પણ તંત્ર જાગતું કેમ નથી? હવે જિલ્લા પંચાયતનું જે આ રોડ ઉપર આવવાનો રસ્તા જ નથી તો શું કરશે? એટલે આ વહેલી તકે આ ખાડા પુરાવે એવું અમારી વેપારીઓની વિનંતી।